વૃદ્ધાશ્રમ એ ભારતનું મોટામાં મોટું કલંક છે. મોટામાં મોટું કલંક આ સંસારમાં હોય. આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવના સૂત્રો લઈ અને આપણે મોટા થનારા, અને આપણે આપણી જાતને કંઈક પામી આમ 2 રૂપિયા હાથમાં આવી જાય એટલે માતા પિતાને આપણે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોવાના નહીં. લાંછન છે. જો જે બનાવે છે ને વૃદ્ધાશ્રમ, એને તો લાખ લાખ પ્રણામ, એ સેવા કરે છે, એને તો પ્રણામ છે. પણ જે મા બાપને મૂકવા જાય છે ને, એના માટે કહી રહ્યો છું. કારણ કે જીવતા જાગતા સંસારમાં 33 કોટી નહીં, 68 તીરથ જેના ચરણમાં નિવાસ કરે એનું નામ છે મા બાપ. 68 તીરથ જેના ચરણમાં નિવાસ કરે છે. અને એ માતા પિતાને જ્યારે આવી દશાઓ આવતી હોય છે, સમાજમાં દાખલા જોવા મળે છે, એટલે અમારે વ્યાસપીઠ ઉપરથી આ વેદના કહેવી પડે છે.